અમુક મિત્તુલભાઈ નું આવી ગયું છે રિઝલ્ટ ચોકન B+ આને દેખાડો એ હું કહેવાય ચિત્રકલામાં એમ નહીં લે આખું કુલ A+ આવે B+ આવે નહીં કુલ 700 માંથી 442 60.8 ચા પીધો લે હું બગાડી કારણ કે પપ્પા ને ભાઈ બંધના ભત્રીજાના લગન ને એવું જ કહેવાય એટલે લગન તો મોહનથાળ બનાવ વાડીમાં તો એ બધા ઈકણહી અનિલ કાકાને હજુ કોઈ ખાવા ઘેર જ્યું નહીં હો બધા એક જ ના આવી હો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં વાગ્યા છે 8:30 આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ચા બાપી તો મકડો ઇथे ઉઠી જઈ ગુડ મોર્નિંગ બોલના ચા બાપી દી બેઠે તો અનિલ કાકા આવી જશે કોમે જવા ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો કરીને આવ્યા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીને આવ્યા તારે રિઝલ્ટ લેને તું જાનું કાલ લઈને આવ્યો કાલ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી દિના 10,000 તો ગઈશ આપણે આવ્યા વિના કાકીના ઘરે ન તો વાહણ બહાણ પડે હી ટુકડો તો હવે હી જશે ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ચા પીધો ટિફિન બનાવી હું નીચે જતા ગુણી તો રમતી છે અહીંયા તો હાથ એ રિઝલ્ટ લઈને જાન કઈ નહીં એનું ચા પીને આવી જઈએ પેલું આવી નહીં ગયા આવશે ખુશી થાય સપડાઈ જતા દાદાના ઘરે અને દાદા તો ચા પીને જતા રહ્યા કહું બેવા એવું ગુડ મોર્નિંગ જય માતાજી ચા પાણી કર્યા ચા પાણી કર્યો ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ટિફિન ભરી હેડે કોમી ખબર નહીં હતો તો ગઈ સપડાઈ જતા પિન્ટુ કાકાના ઘરે પિન્ટુ કાકા જો ઉઠ્યા નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ચા પીધી ચા ટિફિન કરી વાહન કાઢે ઉત્સવ છે જતા હાલ તો નહીં હાલ ના આવ્યો નીકળો ત્યારે દાદા જય માતાજી ચા પી લીધો ઉત્સવ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીને હું કરી તું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી 10 વાગ્યા છે 9:30 થવા આવ્યા છે ને અમુક જો સેટ્યુમેટ આગી કરીને કચરા વાળવાનું ચાલુ જે મમ્મી શીખવું કરે હે પાછી તો હું તો કહું પોતું ટીપાઈ લુખવા મંગાવી તો રહોડ ધોવા મંડી રહોડ ધોઈ પછી આસવા ઉઠી દઉં પછી પોતું કરી દીધું આજે હો હમણાં તો કહ્યું હતું તો એ સેપેટ થઈ ગયું તો ગઈશ અમુક મિત્તુલભાઈ નું આવી ગયું છે રિઝલ્ટ ચોકન B+ આને દેખાડો એ હું કહેવાય ચિત્રકલામાં એમ નહીં લે આખું કુલ A+ આવે B+ આવે એમ નહીં કુલ 700 માંથી 442 60.8 28% 60% કે હારા કહેવાય તો અહીંયા મેચ રમવા માંડ્યો મિતુલ કોંગ્રેચ્યુલેશન 30મા નંબરે પાસ હાઈએસ્ટ એટલે આના ખબર 75 એમાં 30મો નંબર આવ્યો વિચાર કર સારું કહેવાય ઓહો કોઈ ખબર ના હાઈએસ્ટ 75% હતા 75% હતા તો 75 સંખ્યા હતી એમાંથી 30મો નંબર આવ્યો આવા 10મામાં ત્રીજો બીજો આપવો જો પહેલાની તો ઈચ્છા નહીં કરતો ત્રીજો તો આવો જ જો ઓહો તો ગાઈસ વાગી જાય 11 વાગ્યા તો રચવાનું ચાલુ છે શું બનાવ્યું દાળ ભાત થઈ ગયા દાળ વગાડી આજ તો દાળ ભાતનો પ્રોગ્રામ માર ખાવાના ખાવાના કોઈ થઈ ગયા છે વાયકન તો મમ્મી આવી ગયા રાતે ના આવ્યા ભાત વંગારે તારું હું તો વાયકન દાળ ભાત ખાઈ દાળ ભાત ખાય
તો ભાત વંગારે તા તમે મેગી મેલિંગ ખાઈ લીધી ને તારે ભાત વંગારે ગાઈસ આપણે આવી ગયા ધાબા ઉપર ને વૈકન તો મિત્તુલભાઈ ફોન જોવી ખાધું હા રોટલી બનાવવાનું ચાલુ હવે રોટલી બનાવવાની યાર રોટલી બનાવવાની તમે કને મોકલ્યા મીટલી ખાઈ આવ્યો ના ખાવાનું હોય છે તો ગાઈસ આપણે આવી ગયા છીએ પેલા ઘરે આપણે તો કરી લાવ ફોને અને આટલું શાક બનાવી છે ગવાનું તો ગાઈસ વૈકન તો 12 વાગી જઈને ખાવા જાય જાય એટલે તમે બે ખાવું બેહું એ નાખેલું હોય મન તો તો ગાઈસ આપણે આવી ગયા પેલા ઘેર નેચો નવાઈ તો કચરો વાળવાનું ચાલુ હોય કાલ તો ખાધું તો ગાઈસ આપણે આવી ગયા પેલા ઘેર ધાબો પર મારા રધવાનું ચાલુ હોય રધવાનું ચાલુ બનાવી તો દે લગી મરચું નાખી બનાવી ના થાય તાર ખાવું નહીં હું પેલા ઘેર ખાઉં પેલા ગેલા બસ ખાય ભાત વંગારે હું તો પેલા ઘેર ખાઉં હા ખાઈ લે 10 વાગ્યા અડી અને મૂકું તો ચા મૂકી હે ભાઈ ભાભીને ભાઈને આવ્યા તે હવે લગ્નમાં આવ્યા હતા એટલે હું આવ્યા ઘેર તો હાલ ચા મૂકી હે આ બસ થી આવું તે બાજુ જોયું નતું અહીં મૂકું કોઈ નહીં જતું આપણે આટલે ડાયરેક્ટ બારોબાર આવી એટલે માં ભાઈ કે મેં નહીં જોયું દલાત કંપની કે મેં સસ્તો વહેલા વહેલા ચા પીવા બેસી જાય મમ્મીને હું પહેલાં બોલી મને જ ખબર ના પડી ફોન ફ્રીજમાં ફોન મેળ દીધો ફોનમાં ફ્રીજ મેળ દીધો સુબાનું બંધ થઈ ગયું ને એટલે ના તો ગાઈસ આપણે વાગી ગયા છે ના આવી ગયા મહેમાન પાયલ નતો પોઝોટથી ચા પીધો હું બગાડી તો ગાઈસ આપણે આવી ગયા છીએ અમારા ધાવ પર અને આટલા ચા મિલવાનું ચાલુ છે મેગી બનાવી એક સાઈડ કને ખાવા બોલી મેગી બની ખાવા બનાવતા મને ભૂખ લાગી એટલે મેગી બનાવી ચા મળ્યો ને એમાં આવી તો પોચોટથી આવ્યા પાયલના ભાઈ ખબર કાકા નહીં આવી ના નહીં આવી તો ગાઈસ આપણને એના માસી આવી જશે આવો કેવા મહેમાનના કહેતા આપણે આવી ગયા છીએ પેલા ઘરે આટલા લાગે ચા પી રે બા ચા પી આટલો વહેલો પી તો ચાર જ વાગી ના ઉઠ્યો તાર જો પણ ઉઠ્યો એટલે ચા મૂકી દે તો ગાઈસ આપણે આવી ગયા છીએ બીજા ઘરમાં આટલો સટવાનું ચાલુ ચા પી દો ના ચા પીવા બાકી પેલા ઘરમાં કેટલી જઈ હવે એટલા પીએ તો હજી એવું તો ચા બા પીને બેઠા છીએ ને કાકા જ્યાં નિવનભાઈ હજુ તો લગ્ન હું આવ્યું સરે હું આવ્યું વાદરા આવ્યું તો વાદરા ઘર કરી જઈ ખાઈ જાય બધા ઠંડુ ને ગરમ
ભેડું ભેડું કર્યું તું ને હા એને આમથી મારે કોણ કશું કરી દે કોણ દૂધીઓ બનાવી ના ચાલે ને દૂધીઓ દૂધી શિયાળી નહીં સર તો કોમ બમ પાલીને વિડીયો બનાવવા આવ્યા હતા ધાબા ઉપર તો એના હવે બેઠો અને મૂકો તો બાર છોકરો એ તો જાય લે એક્ટિવા લઈને હા કાકી કરી રમવા માટે કરીને એ તો લડાવવાનું જ હશે શાક ખોલીશી શાક વાઢીશી ગવાર મમ્મી તું બીજ તેનું ફુલેવર ચોથી લાવી લારીમ તો રોજ હોય સનલ કાકાને આવી જશે કોમેથી અને મિત્તુલભાઈનું રિઝલ્ટ જોવી હતી સારું પણ હવે 10મામાં પહેલથી એમ કહે તમે કહી દે પહેલી પરીક્ષામાં જ આવું આનથી ડબલ જોવો તો પછી ત્રીજી પરીક્ષામાં પરફેક્ટ આવી જાય હા એમ કહું પહેલી પરીક્ષામાં સારું હોય ને તો પછી પાછળ ખેંચાઈ જાય એમ એવું થાય તમારે કાલ લેવા જવાનું હા એ તો પાસે જશે તો ગાઈસ બાકી જાય સાત આપણે આવી ગયા છીએ પેલા ઘેર આટલા તો લહણ ફોલી રહ્યા દાળ બનાવી દાળમાં લહણ ન ખાય હોય એવું હોય બીજું બનાવવાનું ખીચડી મૂકી દાળ બફાઈ ગઈ હવે વંગાળી રોટલી કરવાની એવું છે તો ગાઈસ આપણે આવી ગયા છીએ પિંડુ આંધા પર ના આટલા તો લાગે છે કે કામકાજ બધું પૂરું થઈ ગયું છે લોકડા ધોવા ચાલે હા રોટલી કરવાની હા હા પણ તો વહેલા ઘેર આવે ને તો નીકળી રોજ દાળો હતો નીકળી જઈ જવાની એવું હા બાકી રહી ગયા ના તો આ કોમેથી હાલ ના આવે ઓવા એટલે તો મેં કીધું તારે હજુ રોટલી કરવાની બાકી બજાર જાય તો કીધું ધોવો પછી કરી જાય રોટલી પછી બનાવીએ રોટલી લુગડો લુગડો ધોઈ શાક તો બની ગયું શાકમાં ખીચડી બનાવી લોટ બધ્યો અને લુગડો ધોવા બે બસ આપણે આવી ગયા છીએ અમારા દાવ પર આટલે રોધવાનું ચાલુ સૌ બનાવ તો મરચો બનાવે તો મરચો તો પપ્પા કઢાઈ મરચો કરતા હતા મરચો ન કરું મરચો ગવાનું શાક બનાવી રોટલી મગની ખીચડી બનાવી લાવો ખાઈ બસ આપણે આટલા આવી ગયા વાળીને સુરુ બને ગયા છીએ બધા બે ના આપણે આટલા મીઠાઈ બનાવવાનું ચાલુ છે બધા મોથા તો ગઈ વાગ્યા છે 8-9 હોય તો મમ્મી ને ભાભી બે જણા ખાવા બેસી જાય છે વાટ જોઈ જઈને પપ્પાને રોહિત બેની કારણ કે પપ્પા ને ભાઈ બંધના ભત્રીજાના લગન ને એવું જ કહેવાય એટલે લગન તો મોહનથાળ બનાવ વાડીમાં તો એ બધા ઈકણહી અનિલ કાકાને હજુ કોઈ ખાવા ઘેર જ્યું નહીં હો બધા એક જ ના આવી રહ્યા હો તો કઈ સરકણે અનિલ કાકા મિત્તુલ બે જણા ખાવા બેસી જશે ઇનાળી ખાઈ લીધી એ ખાઈ જતી રે ચાલો અમારે તો હજી બેઠા હતી મમ્મી ને ભાભી બે ખાવા બેઠા પંગત બધી ભેગી છીએ ચોથી આવો